ભરૂચનું અંકલેશ્વર, જ્યાં જીઆઈડીસીના લોકોના જીવ પર મંડરાતો ખતરો. ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં કેમિકલ માફિયાઓએ પાપ છોડ્યું. ટોક્સિક કેમિકલ વેસ્ટનો નહેરમાં નિકાલ કરવામાં આવ્યો. ટેન્કર મારફતે કેમિકલ ઠલવાયું હોવાના સ્થળ પર નિશાન મળ્યા. કેમિકલ ઠલવાતા નહેરમાં રહેલી માછલીઓ તરફડીને મોતને ભેટી. હાલ તો અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરવામાં આવ્યા છે. જીપીસીબી સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી. હાલ પૂરતું નહેરમાંથી પાણી લેવાનું પાલિકાએ પણ બંધ કરી દીધું છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિર્ણય અંગે માહિતી આપી. અમારા ગામની 200 હેક્ટર જમીન પિયત પાણી લે છે અને પશુપાલનનો વ્યવસાય છે. પશુપાલનનું પાણી પી છે. સાથે જ જેડીસી અને નગરપાલિકાને પીવાનું પાણી પર આ કેનલ દ્વારા આપવામાં આવે છે. આવી જ ઘટના લગભગ આ 7 વર્ષની અંદર 6 વાર આવી ઘટના બની છે. હકીકતે કોઈ કેમિકલવાળું પાણી છોડી ગયેલું છે અને આવું બીજી કે ત્રીજી વાર બનેલું છે. અને આવા તત્વો જે છે એને જીપીસીબીને અમારી વિનંતી છે કે આને સખતમાં સખત આની સજા થવી જોઈએ અને આને કોઈ પણ હાલતમાં આ લોકોને પકડવા જોઈએ. નગરપાલિકાના વોટર વર્ક્સના એન્જિનિયરને તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલવાળું આવ્યું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે. હા, એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇનફ્લો વાલ્વ છે એ બંધ કરીને આઉટફ્લો વાલ્વ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાચમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં તાકીદે સૂચના કરી છે.